સો અમુક દિવસો એવા પણ હોય કે જ્યારે પથારીમાંથી ઊભું થવું એ પણ એક સૂક્ષ્મ બળવો હોય, ઊભા થવાની જ ઈચ્છા ના થાય. સો ધીસ ઇઝ એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ. કારણ કે શું છે કે આપણને આપણી જાત નિરર્થક લાગવા માંડે. આપણને એમ થાય કે આપણું અસ્તિત્વ જ નકામું છે, આપણે અહીંયા હોવા જ ન જોઈએ, આપણે અહીંયા શું કામ છીએ. ટ્રુ. અને ક્યારેક એટલે ધીસ ઇઝ ધ આ એક ઇનર ડાયલોગ હોય છે, સેલ્ફ ક્રિટિક હોય છે. જે સેલ્ફ ક્રિટિક આપણી અંદર રહેલો ક્રિટિક આપણને એમ કહે છે કે તું શું કરે જાન, મરી જા ને, શું કરે, તારું કામ શું છે આ જગતમાં. સો આ જે સેલ્ફ સેબોટેજ છે, જે ઇનર ક્રિટિક છે, એ સતત આપણને ડરાવે છે, ધમકાવે છે. તો સૌથી પહેલી જે જરૂરિયાત છે ઇટ ઇઝ એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ. માનવ સિવાય બીજા કોઈ પ્રાણીઓમાં એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ નથી આવતી. ક્યારે બિલાડી કે કૂતરો વિચારે છે કે મારા જીવનનો અર્થ શું, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ માય લાઈફ? ખિસકોલી ક્યારે નથી વિચારતી. તો એ લોકો તો બહુ સર્વાઈવલ મોડમાં છે. મેટિંગ કરો, કોઈક આપે બિસ્કિટ તો લઈ લો અને ઉપડો. મતલબ આવી ગયા પૃથ્વી પર, કોઈકે રિપ્રોડ્યુસ કર્યા, હવે આપણે કરવાનું. થોડું ઘણું ખાઈએ, આટા મારીએ, બે ત્રણ જગ્યાએ ઝઘડીએ. એ કૂતરાની વૃત્તિ તમે જોઈ, બહુ સરસ વૃત્તિ છે, પ્રાણી વૃત્તિ. કે તમે એક શેરીમાં જાઓ ને તો એ શેરીમાં કોઈ બીજો કૂતરો પ્રવેશે ને તો એક જણ ભસે ને, પછી છેલ્લે સૂતો હોય એને ખબર ન હોય કે મામલો શું છે. એને કઈ આ શું બખડો તોય ભસતો આવશે એની ઊંઘ બગાડીને. હી ઇઝ નોટ ઇન્વોલ્વડ, કારણ વગરનું ભસ્યાવાનું. એટલે એમાંથી આપણે બહાર આવવાનું છે. બને ત્યાં સુધી આપણે આપણી શું કામ ઊંઘ ખરાબ, કોઈ બાજુમાં લડતું હોય તો લડવા દો. તો એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ કેમ માનવમાં જ જોવા મળે છે? કારણ કે આ જેટલું જટિલ ને એટલું એને સાચવવું અઘરું. ધીસ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ ટૂલ, વેરી કોમ્પ્લેક્સ ટૂલ. અને આનું કોઈ મેન્યુઅલ નથી. એટલે આ સમટાઈમ્સ અવર ઇન્ટેલિજન્સ વર્ક્સ અગેન્સ્ટ અસ. આપણી જ બુદ્ધિ ક્યારેક આપણો વિનાશ સર્જે છે. અને ડિપ્રેશન એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે ઇરોઝ ને થેનેટોસ થિયરી છે ફ્રોઈડની, સિગ્મન્ડ ફ્રોઈડે બહુ સરસ થિયરી આપી હતી. ઇરોઝ અને થેનેટોસ બે બળ લાગતા હોય છે માણસ ઉપર, એક પ્રેમનું બળ અને એક મૃત્યુનું બળ. બંને બળ એને અલગ અલગ દિશામાં ખેંચે છે, વિરુદ્ધ દિશામાં ખેંચે છે. અને જેની પાસે પ્રેમનું બળ ઓછું હોય છે એ સ્વ વિનાશ તરફ ધકેલાય છે, મૃત્યુ તરફ ધકેલાય છે. બેસ્ટ એક્ઝામ્પલ આપું, કબીરસિંહ. તમે કબીરસિંહ મૂવી જોયું હશે. પ્રેમનો અભાવ, સ્વ વિનાશ. ગમતું પાત્ર નથી મળ્યું, પ્રેમ છીનવાઈ ગયો, એટલે આઈધર આલ્કોહોલ, ડ્રગ્સ, સ્મોકિંગ, વોટેવર, કે કંઈ જ ન કરો. ક્યારેક પોતાની ક્ષમતા પ્રમાણે કામ ન કરવું એ પણ સ્વવિનાશ છે. ક્યારેક અયોગ્ય વ્યક્તિને ચાહવા લાગવું એ પણ સ્વવિનાશ છે. અયોગ્ય જગ્યાએથી પ્રેમની અપેક્ષા રાખવી એ પણ સ્વવિનાશ જ છે ને. કે તમે તમારી સેલ્ફ વર્થ નેવે મૂકીને એની પાછળ પાછળ ફરો છો, એ સ્વવિનાશ છે. તો કબીરસિંહ ઇઝ બેસ્ટ એક્ઝામ્પલ. દેવદાસ, કે પારો ન મળી તો હવે તો ત્યાં એની ચોખટ પર જઈને જ મરવું છે. જીવતા જીવ શ્રાદ્ધ કરવાનું કહે છે ને, કે પંડિતજી શ્રાદ્ધ કરવા તેઓ. તો દેટ ઇઝ થેનેટોસ, પીક ઓફ થેનેટોસ. કે મારે મારો વિનાશ કરવો છે, તમે મદદ કરશો? બોલો, 2 બોટલની વ્યવસ્થા કરી દો. રોકસ્ટાર. સો કેટલા બધા બોલિવૂડ મૂવીઝ થેનેટોસ પર બન્યા છે. તમારા જીવનમાં જો પ્રેમનો અભાવ હોય તો આપોઆપ તમે સ્વવિનાશ તરફ ધકેલાતા જાઓ છો. અને એટલે જ કાં તો પ્રેમ જોઈએ કાં તો પર્પસ જોઈએ, જે તમને જીવન સાથે બાંધી રાખે છે. કેમ બદમાશમાં બદમાશ લોકો પણ પ્રેમ મળે તો સુધરી જાય છે, એકદમ ડાયા થઈ જાય છે. તો એ હીરોઝની તાકાત છે. તો આ તો એક ફિલોસોફી છે ફ્રોઈડની, કે આવી રીતે બે અલગ અલગ બળ લાગતા હોય છે. પણ
આ એટ પીસ વિથ એક્ઝિસ્ટન્સ કેમ જરૂરી છે? બિકોઝ આપણે જો સ્ટેટિસ્ટિકલી વિચારીએ તો માનવ જીવનની સંભાવના કેટલી? તમે અહીંયા અત્યારે શ્વાસ લઈ રહ્યા છો એની પ્રોબેબિલિટી કેટલી? કોઈને ખબર છે કે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ હ્યુમન એક્ઝિસ્ટન્સ? થોડું સ્ટેટિસ્ટિક્સ છે, પણ રફ આઈડિયા જો તમે આપી શકો ને તો તમે આને એપ્રિશિએટ કરી શકો. ઓકે ફાઇન, હું તમને એક હિન્ટ આપું કે 1.5 થી 2 કરોડ સ્પર્મ્સ હોય 1 ml સીમેનમાં. ઓકે, 1.5 થી 2 કરોડ, અને એમાંથી એક સ્પર્મ ઓવમને ફર્ટિલાઇઝ કરે, એમાંથી એમ્બ્રિયો બને, અને એ એમ્બ્રિયો એટલે આપણે. તો વિચાર કરો કે 1.5 થી 2 કરોડમાંથી આપણી પસંદગી થઈ છે. આપણે કેટલા સ્પેશિયલ હશું. અને છતાં કેટલાકને જોઈને એવું લાગતું નથી કે ખરેખર આ ઈ જ સ્પર્મ છે જે 2 કરોડમાંથી પસંદગી પામ્યો છે. તો બાકીના કેવા હશે? જો આ પસંદગી પામેલો શુક્રાણુ આવો છે તો બાકીના તો કેવા હશે? યુનિવર્સને થેન્ક યુ કહેવાનું મન થાય ને. અને બીજું કે તમે એમ વિચારો કે આપણા 1.5 થી 2 કરોડ could have been brothers and sisters. આપણા કેટલા બધા કલ્પિત ભાઈ બહેનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હશે જેથી કરીને આપણે 1.5 કલાક ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી શકીએ. Isn't it? હવે એ લોકો નહીં નિશાસા નાખતા હોય કે તે શું કર્યું ત્યાં જઈને, તારે મરી જાવ તો અમને જવા દેવાતા. તો એ લોકોની કુરબાની તો એળે ન જ જવી જોઈએ ને. તો 1.5 થી 2 કરોડમાંથી એક સ્પર્મ એ આપણે છીએ. હવે એ તો ખાલી પપ્પાનું મમ્મીનું થયું, દાદાનું તો અલગ. તમે જુઓ કે પપ્પા ને મમ્મી મળ્યા એની સંભાવના કેટલી. એમાં મારે તો એવું છે કે 2 ડાયવર્સ કલ્ચર છે. પપ્પા નાગર છે, મમ્મી લોહાણા છે. તો ક્યાંથી 2 જણ મળ્યા? હવે 2 એક બેંકમાં જ ન હોય તો પ્રેમ જ ન થયો, તો હું જ ન હોત. તો એ સંભાવના તમે દરેક વિચારો કે તમારા મમ્મી પપ્પા કઈ રીતે મળ્યા, એની સંભાવના કઈ રીતે ગણવાની? પપ્પા આવ્યા એની સંભાવના કઈ રીતે ગણવાની? મમ્મી આવ્યા એની સંભાવના, એ 1.5-2 કરોડમાંથી એક છે ને. તો એવી રીતે તમે ગણતા જાઓ તો અત્યારે તમે અહીંયા હયાત છો એની શક્યતા કેટલી રહે? કેટલું બધું એકદમ બરાબર. પાછું મમ્મી પપ્પા આપણો જન્મ થાય ત્યાં સુધી સાથે રહેવા જોઈએ ને. આપણા બર્થ પહેલા એમના ડિવોર્સ થઈ ગયા હોત તો એવા એક જણે જેવો આવો વિચાર અત્યારે તમને આવે છે, મને આવે છે, એવો એક વિચાર એક જણને આવ્યો, ડોક્ટર અલી બેનાઝીર. અને એણે સ્ટેટિસ્ટિક્સ કાઢ્યા કે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ હ્યુમન એક્ઝિસ્ટન્સ. અને એ હું તમને એક મિનિટ જસ્ટ ધીસ ઇઝ ધ સ્લાઇડ. ડોક્ટર અલી બેનાઝીર. So cumulative probability of human existence is 1 in 10⁻²6,85,000. આ તો આપણે we have taken it for granted. બાકી આટલી સંભાવના છે આપણી. હવે આપણને પાકિસ્તાન ક્વોલિફાય કરી જો અશક્ય લાગતું હોય તો આપણું હોવું તો કેટલું બધું અશક્ય છે, છતાં આપણે છીએ. તો ઇન્ફોગ્રાફિક્સ પ્રમાણે આપણું અહીંયા આ પૃથ્વી પર શ્વાસ લેવું એ શક્યતા પ્રેક્ટિકલી 0 છે. 0. અને એટલે વી આર ધ ટેક્સ્ટબુક ડેફિનેશન ઓફ અ મિરેકલ. આ પૃથ્વી પર શ્વાસ લઈ રહેલો દરેક જણ એક ચમત્કારથી ઓછો નથી. આપણે બધા હરતા ફરતા ચમત્કાર છીએ. Because we are breathing. Okay, એટલે it is necessary to be at peace with your existence. કે તમે અહીંયા આવ્યા છો તો એ યુનિવર્સે અપ્રૂવ કર્યું છે એટલે અહીંયા છીએ. અને આપણે કોઈને અહીંયા ઇમ્પ્રેસ કરવા કે અચીવ કરવા નથી આવ્યા, કશું જ.
વી આર હિયર ટુ એક્સપિરિયન્સ ધીસ બ્યુટિફુલ પ્લેનેટ અર્થ.